સુરતના કતારગામમાં કચરાના ઢગલામાંથી નવજાત બાળક મૃત હાલતમાં મળવાના કેસમાં ચોક બજાર પોલીસે બાળકને ત્યજી દેનાર માતાને ઝડપી પાડી છે. તો સમાજમાં બદનામીના ડરથી પોતાના જ નવજાત બાળકને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી કચરામાં ફેંકી દીધું હોવાની કબૂલાત કરી હતી. ગત 25 મેના રોજ કતારગામના અવધૂતનગર સોસાયટી નજીક કચરાના ઢગલામાંથી એક દિવસના નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ચોક બજાર પોલીસની સર્વેલન્સ ટીમને તપાસ શરૂ કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન સહિતનાઓની સૂચનાને લઈ ચોક બજાર પીઆઈ એસજી રાથડાની ટીમ પીએસઆઈ વીટી ડોડિયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે અનામ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ કિંજલ કુમાર અને અનામ પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશ કુમારે એક મહિલાની ઓળખ કરી હતી. ત્યારબાદ મહિલાની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલાત કરી હતી કે મોટા સંતાનો હોવા છતાં ફરી ગર્ભ રહેતા સમાજમાં બદનામીના ડરથી તેણે ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં નવજાતને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. હાલ તો ચોક બજાર પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.